વાગ્યાનો સમય થયો છે. પુરુષની બાપુ હાલ બાપુ ઘણા અગરબત્તી હળી લઈને અગરબત્તી હળી પાછળ હોય ને 10 ઉલ્લર જો કાઢો ઓલ્ડમ દે પકા
ઘી છે પતંજલિ વોલ્યુમ આપજો. માતા બેઠી છે આને પારખું લેવા માટે કામરૂ દેશની માનવાથી મલકા નામનો વાજો પોતાની વિદ્યાના કોથળાને ભરી નીકળી ગયો. ગામડે ગામડે ફરતો આવે ગામના ઝાપામાં કોઈ ગામના સીમાડાની માથે કોઈના માથે માતાજીના બાનાની ચોટલી ભાળી જાય એનું બાવડું પકડી વાંધો એટલું જ કે ભાઈ આ માથે તે ચોટલી રાખી છે તો માતાજીનો ભૂવો છો કે હા 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 કઈ માતાજીનો ભૂવો છો? હું માતાજી ચામુંડાનો ભૂવો છું. હાલ તારી દેવકી મને દેખાડી. એટલે સાહેબ આવા ગામડાના ભોરુડા ભૂવા નાનો મોટો મઠ હોય ત્યાં લઈ મઠનો દરવાજો ખોલી મઠ હોય એનો દરવાજો ઉઘાડી અને પાલકની માલમાં ફળા હોય ને મલકા વાંધાને એટલું કે ભાઈ આ હવે બેઠી અમારી માતા ચામુંડા છે. મલકો વાંધો એ ગામના ભોરડા ભુવાને એમ કે ભુવા આવી જડ માતાને હું જોવા નથી નીકળ્યો તો હું આમ ચપટી વગાડું ને મને જવાબ આપે એવી માતા ક્યાં બેઠી. મઢની માલમાં સાહેબ ફળા હોય ને એક જડ છે મૂર્તિ હોય જડ છે પણ જો એમાં ચેતનનો પૂરનારો કોઈ મળી જાય ને તો જડમાંથી જવાબ મળે. ભાઈ જ્યાં હોય ત્યાં માતાજીના બાના હતા લૂટે એટલે મલકા વાંધે એટલું બધું દુનિયાની માલિકા કોઈ ભૂવો હાસો નથી ને કોઈ ભૂવાની
સાહેબ બાનું હતો ને એને એટલું જ કીધું કે તારે બોલતી માતાને જોવી છે ને કે હા ધંધુકા તાલુકાનું ભાડનું રોજકા ગામ છે ન્યા વિયોગા આજ બાપલ દેખાની વાતની પૂજ બેઠી સાહેબ આને તો એક દેવ જોવી હતી ત્યાં બેઠી અને ગુજરાતની માનપાથી પછી ભાન પરગણાની માનથી પોતાના હાથીને એ બાજુ વાંચ્યો પણ સાહેબ સચમાં વાત કરું જો કે કોઈ માતા દુબળી નથી એક માતાની વાત ચડિયાતી છે પણ હજી ઘણા ભૂવા બાકી છે પછી પાછલી રાઈડમાં આપણે સ્પેશિયલ વાતો ઉપર વ્યા જઈશું ધંધુકાની માનવા ગંગવા ઘેર રાજાનું રાજ નહીં રાજની બે રાણીઓ ચાર ઘોડાની બગીને છોડી અને એક બાજુ ધંધુકાની માનવાથી રોજગાની માનવા માતાજી બુટના દર્શન કરવા માટે નીકળ્યા છે અને એક બાજુ મલકો વાંધો પોતાના હાથીને લઈ અને ધંધુકા અને રોજગારના સીમાડાની માથે આવ્યો હાથીની માથે બેઠા બેઠા મને ચાર ઘોડાની બગીને જોઈ ગયો આવું બધું રાખ્યું છે દેખાય નહીં બોલે ચાર ઘોડાની બગીને જોઈ ગયો એટલે હેઠે ઉતરી સાહેબ વાતો પર ધ્યાન આપજો હેઠે ઉતરીને પોતાના ખિસ્સાની વાડમાં અડદના દાણા હતા ને ત્રણેક દાણામાં હાથમાં લઈ કપાળે આખી અડાડી ફૂંક મારી અને હાથીની માથે આમ કે આમ નાખ્યા ઝડપ લઈ અને હાથીને જમીનની માલમાં ઉતારી અને પછી મલકો વાંજો કામડું દેશની જગ્યાનો પ્રયોગ કરી અને નર મટી નારી બન્યો એક બાજુ રોજગારના મઠની માનવા ભલા નામનો ભરવાડ માતાજીનો પૂજારી માતાજીનો ભૂવો માતાજીનો ભગત હાથમાં ધૂપેલીઓ લઈ અને માતાજી બુદ્ધની મૂર્તિ આવે એક આટો બીજો અને ત્રીજો આટો પૂરો થાય ન થાય ત્યાં મૂર્તિની માનવાથી ખડખડ દાંત કાઢી માં ભગવતી બુદ્ધ બોલી ભલા દુનિયાની માલિકા દિવસ ઉગે અને હાથમાં હજારો બેનો દીકરીઓ અહીં આવે છે કે આમાં પણ ખબર આ તુપેલીઓ ને હેઠે લેવી આજનો દિવસ ઉગ્યો છે હજી ઓરડાની માલિકા કોઈ બેન દીકરી આવી નથી પણ ખબર આજનો દિવસ ઉગ્યો છે દિવસ હાથમી જાય જેની માથે લીલી ચુંદડી ઓઢેલી બાઈ આવે ને દાણો ન દેતો વાઘાળી બુધ તને ના ભાવે આ બધા રાફડા છે આ તો તમે ગામની માનવાથી બાઈક પર ક્લિક મારો કે આ જાણતો કે હું લેવા આવ્યો આનો સાહેબ ટકોરાનો મરાય અને માતાજી મૂર્તિની માનવા અદ્રશ્ય બની ગયા તલવારની માનવા ઘડી બે ઘડી વાર લાગે ન લાગે ત્યાં ધંધુકાની મહારાણીની બગી આવી ઓરડાની સામે ઊભી ધંધુકાની બે મહારાણીને લાલ ચામડી ઓઢેલી મલકા વાંજાઈ લીલી ચૂંદડી જેને સાચી બધી લાજ કાઢી બગીના પાવરા ઉપર પગદાઈ ધરતી ઉપર ઉતરીને બે મહારાણી અને ત્રીજો જે બાઈ બનેલો મલકો વાંજો ત્રણેય ઓરડામાં આવી અને માતાજી મૂર્તિની સામે આંગણે પાલો પાથરી ત્રણેય બાઈ એકારે બોલી ગયા હે માં હે મારી જગત જનની જોગમાયા મરી તું તો સમુદ્ર પેટ વાળી માં કહેવાય તારા ખજાને ક્યાં પહોંચશે આટલું બોલે ભાઈઓ આટલું બોલી ગયા ભલા ભરવાડે ભૂતી વાળા ઝાડના દાણા કરી અને લાલ ચુંદડી ઓઢીને બે
બેઠેલી બે મહારાણીના ખોળાની માલપા દાણા આપ્યા. બે મહારાણી આમ આસ પાછી વાળી અને પાછા ડગલે. સાહેબ પગે લાગવાની એક રીત હોય. જોકે અત્યારે આધુનિક યુગ છે. જેથી બાઈ ખોળો પાથરીને માને પગે લાગે એ ઓરડામાંથી બહાર નીકળે. આવી રીત હોય. પછી દીકરી હોય તો કદાચ માના ખોળામાં માથું ટેકાવે, માની પાસે રમે. પોતાની માનમાંથી બહાર નીકળી ગઈ પણ મલકો વાંજો સાચી સુધી જેને લાજ કાઢી છે અને લાજની અંદરથી માની મૂર્તિ સામે ટગર ટગર જોઈ રહ્યો છે. આ ભુવોના માતા ભલે સાચી સુધી કાઢી છે ને એમાંથી બોલ્યો, ભુવા મેં તારો તારી માતાનો ગુનો નથી કર્યો. અમે ત્રણેય બાયુ એક ખોળા પાથરા બેને દાણા આપ્યા તો મેં ક્યાં તારી માનો ગુનો કર્યો છે? મને તારી માતાએ દાણો આપ્યો. ભલો ભરવાર થોડીક વાર માની સામે જોવે, થોડીક વાર ઓલી બાઈની સામે જોવે. કારણ કે જેને લીલી ચૂંદડી ઓઢી છે મારી માએ મને દાણો દેવાની ના પાડી છે. થોડીક વાર થઈ એટલે મલકો વાંધો ફરી વાર બોલ્યો, ભલા કાં તો તું બેરો ને કાં તો મધમાં બેઠેલી તારી માતા બેરી છે. તારી માતાના ઓરડાની માલપા બે ભેલાના વાણા વાઈ ગયા. તારી માની સામે ગાઢ એમ કગરે એમ હું કગરું છું. તારી માતાને કેમ મારો દીકરો જોઈ છે? પણ સાહેબ વાતની હવે મજા આવે. ભલો ભરવાર મનમાં વિચાર કરે કે મારી માતાએ મને દાણો દેવાની ના પાડી છે. અને સાહેબ ભલા ભરવાડની બે આંખોના ખૂણા ખાલી ભીના થયા ને આહુડા તો નતા પડ્યા. બે આંખોના ખૂણા ખાલી ભીના થયા ને માની મૂર્તિની સામે આમ નજર કરીને કે જમણા કાનની મારી પાસે માતાએ ગેબી અવાજ કર્યો, એને દીકરો દેવો છે. પેલા તો જેને સાચી સુધી લાજ કાઢી છે ને એની પાસે જઈ અને લાજની અંદર હાથ નાખીને એના જમણા કાનની બૂટ તપાસી. બાઈની બૂટ નથી બીંધેલી, હું વાઢાની બૂટ તને કહું છું. માતાજીના કહેવા પ્રમાણે માતાજીનો બાનાધારી ભગત 5 ડગલા આગળ હાલી નીચે નમીને લાજની અંદર હાથ નાખી અને જે બાઈ બન્યો હતો ને એની જમણી બૂટ આમ તપાસી. માં તું તો મારી મંતનની જાણવા વાળી છો તો ભલા હા મારી પેડણીએ જે હરિયો પડ્યો લોઢાની ત્રાકથી એનો કાન વીંધી નાખ્યો. સાહેબ કાન વીંધી નાખ્યો. લે મારી હવે મારી મૂર્તિના જમણા કાનમાંથી એક કાપ કાઢીને બાઈને કાપ પહેરાવી. પછી જે મારી માનતાની આવેલી ઉતારેલી જૂની ચુંદડીનો ઢગલો જે ખૂણામાં પડ્યો ને એમાંથી એક ચુંદડી લઈને નાની એવી બાઈના માથાની માથે લઈ ગઈ. એ ચુંદડી એના માથે મેગીની બાઈને કે ખોળો પાથરે પછી ભભૂતિ વાળા દાણા કરીને દઈ દે અને બાઈને કે જેટલા દાણા ખોળામાં પડે એટલા દાણા ખાઈ જાય. આખા દુનિયાની મારી પાસે જેટલી માતાજીઓ બેઠી ને મઠ મંદિરે ડુંગરે નદીએ નેરે રજવાડામાં ગમે એટલી માતાજી 20 વર્ષથી માંડીને 80 વર્ષની ડોશીઓને દીકરા આપ્યા તો 1000 દાખલા પણ આજ એ બાઈ મારો દાણો ખાઈ જાય.
હોય આજ કેમ લાગી દેવાય જે ભાઈઓની મારી પાસે ભાવ થઈ જાય હકામાં સુપર જોઈ એકલ જોઈ નબળ જોઈ છે ને ધક્કો મારી દે ગુનો હોય એને જો સજા મળે ને સમય થયો છે અને માતાજીની નાની પ્રવૃત્તિ કરી અને પછી આપણે માતાને વિરામ દઈશું આદ પુરુષની બધાને આપણે રમાડવા પણ પહેલા હાર્મોનિયમ ના બધા મારો લથડાનો ટેકો કહેવાય દીદી મારી દોયલી એ મારી વેલાનો ધણી મારી ભૂડિયા વાળી મેલડી અરે છોકરા ખબર વેદની નાંગણી મની રૂપિયા જલ્દી ફેર માંડી અને કોઈ કદાચ માર કરતા આવતા હોય અને મારી મેલડીનું નામ લે અને જો ત્રીજું ડગલું આ રણની માલપા ભરવા દે ને તો મારી મેલડી નો કહેવાય ઓ બાપ મેલડી નો કહેવાય ઓ બાપ એવી જગદંબા જોગમાયા મહા મેલડીનો પ્રસંગ મેલડીની ઉત્પત્તિ ઘણા માણસો એમ કે મેલડી એટલે મેલી મેલડી એટલે મેલના બનાવેલા કવિ જોગારામે વાત લખી છે મેલડી મેલા નથી મેલડી મેલની બનાવેલી નથી સાહેબ એક દુહો અને એક દુહાની માલબા એનું મેલડીના પ્રોજેક્ટની વાત છે મારે કરવી છે પણ એક દુહો કેવો કે મેલી મેલી માડી તને હવ કોઈ કહે મેલડી મેલી મેલી હવ કોઈ કહે અન મેલડી મેલી નથી દલભાર પછી સ્યારે દિશામાં જેથી આપે લડી એ જેથી એનું નામ તો ધર્યું તે મેલડી ઘણા માણસો મેલડી મને ભૂવો હોય નથી કરતા કોઈ પણ નાયા ન હોય એ મેલા હોય બાકી મેલડી મેલી નથી એનથી વળી કીધા હોય હો નહીં બાપ મેલડી મેલી નથી એમાંની એક પ્રસંગ નાનો પ્રસંગ મેલડીની ઉત્પત્તિની વાત બહુ સત્ય ઘટના છે ભીમભાઈ કવિ સુધારામ કવિ અમારા બસુભાઈ માડીવાળા
તમને લખેલી વાત કરું શું કીધું છે બાપ કે સગ 33 કરોડ જેવાળું બાવન વીર સોહાર જોગણી 9 લાખ લોબડી આલે ભલદાર ભેલિયા વાળી કરોડ કાંટા વાળી હજારો હાથ વાળી કાંટો આવી દેવી ઢાળી જોગ માયા દેવને અને દાનવોને એકદી વાત થયો ભાઈ વાત થાતા થાતા તઈ તો એટલા બધા દેવીઓને ખંડમાં મળી ગયા અને ભગવતી જોગ માયા જગ 33 કરોડ દેવાળું નિર્માણ કર્યું કે હાલો બાયું ખરક ખાડા દ્રવા ત્રિશુળ સમર સાબકા લઈ આ માતાજીના બધા હથિયારો છે ખરક ખાડા દ્રવા ત્રિશુળ સમર સાબકા એની ધારિયા ગોળી પિસ્તોલ નહીં માતાજીના હથિયાર તો એ વાત છે સમર ને સાબકો એમાંથી આપણે અત્યારે આ રહ્યો ખરક ખાડા દ્રવા ત્રિશુળ સમર સાબકા લઈ અને ભગવતી એવું નિર્માણ કર્યું કે હવે જગ 33 કરોડ જેવાળું થઈ એના દૈત માતરનો નાશ કરવો માતાજી જોગ માયા જગ 33 કરોડ જેવાળું પૃથ્વીની માથે દૈતનો નાશ ફરતા 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 ક્યાંય અસુરી દાનવો રહેવા નથી દેવો દૈત માતરનો નાશ કરતા હતા બધાય દૈતોનો નાશ કરતા 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 માતાજીને એમ થયું કે અમે ક્યાંય દૈત નથી દેવો પણ એક દૈત હતો એ મોટો જબરો પહાડ હતો એ પહાડ ઊંચો કરી અને એની હેઠ કરી ગયો અને અહીંયા પાછા જગદંબાઓ ચાર ઝૂકની ફોડી કરી અને પાછા પહોંચ્યા આ 4 યુગ છે દ્વાપર સતયુગ ત્રેતા અને આ લેર કોતર નુકી કળયુગ 4 એ 4 ઝૂકની ફોડી કરી અને પાછા ભગવતી પહોંચ્યા પણ કૈલાસ નો અધિપતિ મારો અનાથ એ મારો ભોળાનાથ ને માતાજી જ પાર્વતી માં ભગવતી એટલું કીધું કે મારા નાથ હાલો નદીગણ કોઠીઓ લઈ ગયો કેમ દેવી કે નગરી નિયાળવા માટે જવું છે હાલો બે માણસ કૈલાસ નો અધિપતિ ભગવાન ભોળોનાથ અને માં ઉમા ભગવતી પાર્વતી નદીગણ કોઠિયા માથે સવાર થઈ અને નગરી નિયાળવા માટે બે માણસ ફરતા 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 નીકળી મોટો જબરો પહાડ હતો એ પહાડ ની નજીક આવે ત્યાં તો એમ કહેવાય કે પાણીનો ધોરિયો હોય છે માં ભગવતી પાર્વતી એટલું કીધું કે મારા નાથ મને તરસ લાગી છે થોડુંક મારે પાણી પીવું છે નદીગણ કોઠિયાનો ઉભો રાખો કોઠિયાનો ઉભો રાખી એમ શક્તિને શિવ કહે છે દેવી તમને તરસ લાગી છે ખાવા પાણી પીવું છે ખા કે પણ ઈ પાણીનો ધોરિયો જાય છે અશુદ્ધ છે શુદ્ધ એમ શિવ અને શક્તિ બે દૈતને જોવા જાય ત્યારે પહાડની એક દૈત દબાણો છે મોટો અને મોઢાની માલિકાથી પાણીનો ધોરિયો વયો જાય મારી માતાજી મારા નાથને કહેવા મને કે હે મારા નાથ આ બહાર કાઢો ભગવતી માં પાર્વતીના કહેવાથી શિવે એમ કહેવાય પહાડ ઊંચો કરી અને દૈતને બહાર કાઢે બહાર કાઢતા એમ કહેવાય કે દૈતને બહાર કાઢતા એના પગમાં પડી ગયો હે મારા માવતર તમે મને બચાવ્યો મને જીવન દાન આપ્યું માં ભગવતી પાર્વતી કહેવાને લઈ નંદીગણ કોઠિયા માથે લઈ અને પાછા હિમાલયના પહાડ માથે દૈતને આવ્યા હિમાલયના પહાડ માથે લઈ જાય
જાય પણ ત્યાં તો ભગવતીએ કીધું ભાઈ તારે તારા લાયક કામ કરવું કે શું કામ કરું તેથી નદીગણ પોટક્યો આપણે કાલે આને લાયક સારવા માટે જાય પણ સાયલાના સરોવરની માલમાં દૂધિયા તળાવમાં ભગવતી એમ કહેવાય મમડિયા ચારણના ઘરે જન્મેલી આવડ જોગડ થોડક વિંદાતા મરી જાય એવો માર્યો મરતો પૂરો પૂછી પાસે હાથે બેન નીકળી જાય આવી પોતાના આગલા કરતા પોતાને વસ્ત્ર ધારણ કરી અને ભગવતી પાસે એમ કહેવાય સાયલાના સરોવર માથે બેઠા છે રાવણો એમ કહેવાય પડતો ભગવતી સમાધિમાં બેઠા છે એની શિવની સમાધિ ખોલવા આ એક કડી બોલવી કાળે ગારા પાછી કેવી મારા નાથની સમાધિ ખોલાવી મારા નાથની સમાધિ ખોલાવી શિવની સમાધિ ખોલાવી કીધું દેવી કેમ મારી શિવ સમાધિ કે આપણી ભેળા કોઈ રહેતા હોય ને એને તો કોઈ દુનિયા મારતી હોય તો એને હું કહું છું બીચમાં કપાડાના અમારું ફૂલ આપું આ પૃથ્વી પ્રમાણે કોઈ પહોંચી છે શિવ કે રહેવા જો દેવી કે નહીં આપો પાર્વતીના કહેવા માટે ભગવાન ભોળાનાથે એની સર્વશક્તિ ભીષ્મ કપાળ અને અમારું ફૂલ આવડા દૈતના આજે એટલે હરણાટ બીજા દિવસે પાછો નદીગઢ કોઠીઓ લઈ અને સાયલાના સરોવર માથે દાદો હાથે બેનું જોગ માયા આવડ જોગડ થોડા બીજબાઈ સાસબાઈ હોલબાઈ હાથે દીકરી દૂધિયા તળાવની માલમાં સ્નાન કરે છે જોગ માયા અવાજ કર્યો બાયુ આજ તમારા લુગડા લઈને કપડા લઈને નથી બાપો કે તો આજ તમારી રમત માંડી કે ડબકી ડોળોની રમત કરવી છે આ સાયલાના સરોવરમાં જે આ દિવસ ઉગતો આવે છે તો તમારો ભવનો ગુલામ થઈ જવાનો નહીં માતાજી કે કોઈ વાંધો નહીં ભીષ્મ કપાળ અમર પૂર્વ ભગવાન ભોળાનાથે આજની ઉંમરે દીધી સાયલાના સરોવરમાં ધૂપકો પાણીની માલિકા જઈ પાણીનો પૂરો જીવડો બની અને પાંદડામાં સુકાય છે માતાજી હાથે બેનું આખું સમુદ્ર પડે દિવસના ઘરે જમા પડી ગયો અહીં અંદરના વોડે જવાની પણ ક્યાંય આવડા દહીં હાથમાં આવતો નથી પૂરી નારાયણ જયારે મેરુની માથે મંડાણા અને આવડો દહીં પોતાને હતું એવું સ્વરૂપ ધારણ કરી અને પાછો બહાર નીકળી કીધું કામ આવ્યું હારી ગયું ને હા સુઈ જાઓ પાતાઈ બેનો ને એક ફરકા હુવારી પાતાઈનો ભારો વાળી કણની ગાંઠ વાળીની દૂધિયા તળાવની બાજમાં નાખી અને પાછો નદીગઢ કોઠિયાનું પૂછડું પકડીને ભાગ્યો ત્યારે તાકાત આવી ગઈ માં પાર્વતીના કહેવા મુજબ ભગવાન શિવની સર્વસત્તા ભીષ્મ કપાળનો નંબર ફૂલ હતું યાના રોજ હંમેશા માટે નદીગઢ કોઠિયાને સારી મંદિરના દરવાજાથી લાવતો તેથી મંદિરના કોઠિયું આવ્યું ફરતું મંદિરમાં પતાવે આ રીતનો ખબર પડે ને આપણે માલધારી સમાજ સારી રીતે કેમ લવાય દરવાજાથી લાવતો તો દાદી આંગણામાં ખુલ્લું પાર્વતી ભાગ્યા ફેરાવો લઈ અને આવીને એટલું કીધું હવે મારી હારે કાંટો હાડા ત્રણથી યુદ્ધ કર અને મકર નકર મને તારી પાર્વતી પહોંચાઈ આને દેવાય ભીષ્મ કપાળને અમર ફૂલ આને દેવાય શિવે વિચાર કર્યો કે હવે આને મારે કોણ મારી સર્વસત્તા દાટી દીધી હતી અને મારી નેરી યુદ્ધ ન પણ જા આજથી તને 100 મહિને પાર્વતી ગણાઈને ભગવાન ભોળાનાથ પછી વિચાર કરે કે હવે આને મારે કોણ તો ભગવતી જોગ માયા આદિ શક્તિ
ચાર સાત જોગની મોડું કરીને સુઈ ગયા હતા એને જગાડવા માટે હોમ જોગી જળ કાંઠે એમે જોગી રહેતા માતા ઉમૈયાનો હતો આધાર મહાદેવે જેને મોટો કર્યો જેને નાખ્યો જગાડવા દેવના તેથી ભક્ત બોલાવી અને લાવે મૈસૂરની માલપા કડાવળા નામના ડુંગરની માથે ભગવતી જોગ માયા ચામુંડા ચાર જોગની ઘર કરી ચૂક્યા છે તાળી પાડી શબ્દ ફેંકીને આ દેવનું ડગલું વગાડ્યું ભગવતી લાગી હોતા તેથી તું હો કીધો તમે ચાર જુગના જોગણી અરે રે મન દર્શન દેવા જમુન દે અરે રે તારે કાબરું ભગવાઈ દેવના તમારું ભગવાઈ દેવના હે ભાઈ સુકામ મને જગાડી કે જગાડવાનું કારણ શું અમરિયા નામનું દૈત નથી પડતું અને તેથી ભગવતી લોકમાયા હોમ ને વિકરાળ થઈ અને હાથ નીકળ્યા તેથી હોમ કીધું સડવણ ચામુંડા સાલી નીકળ્યા અનવલી ધરતી જીલે નહીં તમારો ભાર પછી ધીમે ધીમે ફરજો માતાજી પા એ જેથી ઓલી નાયું તૂટે પડાળમાં આઈ નાગનું હે બા એટલા બધા કર્મ ન કરશો મારી છોક માયા ભગવાન શિવના મંદિરે આવે ક્યાં ગયો હમણે આવે પણ ત્યાં તો 100 મહિનાનો ટેમ પૂરો થતો તો અધિક પૂરી થતી અને આવડો જઈ આવ્યો માતાજીનું એનું સ્વરૂપ ફેરવી નાખ્યું કેવા કે કેરે મની ભગવતી પાતળા અનમુખ કર્યું એવું દોદલું મેં કા હરાને જેદી મારવા એ જેદી જવાને ધીરો તો ચામુંડા આવતા માતાજીનું સ્વરૂપ ફરી ગયું પેડે પાતળા બન્યા અને મોટું ગોપનું બન્યું એને મારવા માટે ભગવતી સ્વરૂપ ફેરવ્યું આવડો દહીં આવે અને ભગવતી કે ભાઈ એ હાલને માટે કંઈક લેતો તો આવે કે અમારે એ કાંઈ ન અમારે ખબર પડે હા બધા વગર ખાતા ભગવતી આપો હાલ અમરિયા નામના દહીં તે ખભે બહેન તે ભૂવે માતાજીનું સ્વરૂપ ફરી ગયું ખભો ઊંચો કરી અને ભાજો નાખી જોગ માયા દહીંની વાહે પડે અને તેથી અમારા દેશી રાત અમારા જે વડવાઓ દાદા કેવી રીતે ગાતા આ જોડું થોડો જે વાલું દઈતી યાદ દોડો જા કેવી વાહે માનો પડકારા